સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી વૃદ્ધ મહિલાઓના સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડી છે. પોલીસની ટીમે મહિલા સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. એમની પાસેથી ચોરીના ઓરિજિનલ ઘરેણાં અને રિક્ષા સહિત કુલ 12.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી હતી. છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી તેમના સોનાના ઘરેણાં ચોરી થવાના બનાવ સામે આવ્યા હતા. આ બનાવને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓલપાડ જહાંગીરપુરા રોડ પરથી મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. આરોપીઓ રિક્ષાની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તેને લઈને નીકળતા હતા. ગેંગના સભ્યો જ રિક્ષામાં પેસેન્જર બનીને બેસી જતા, જેમાં એક મહિલા પણ સામેલ રહી હતી. આ મહિલા પોતાની સાથે 1.5 વર્ષના બાળકને રાખતી હતી, જેથી કોઈને શંકા ન જાય. પોલીસના જણાવ્યા મુજબ આરોપી કાશીરામ સોલંકી અને શંકરભાઈ સોલંકી બંને સગા પિતરાઈ ભાઈ છે, જ્યારે ગૌરીબેન સોલંકી તેમની ભાભી છે. તેઓ કઠોર વિસ્તારમાં ખેતરમાં ભાગ રાખી ત્યાં ઝૂંપડું બાંધીને રહે છે. બધા આરોપીઓ રિક્ષામાં બેસી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા અને બધા ભેગા મળી સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં આટાફેરા મારતા હતા. આરોપીઓ રિક્ષાની રાહ જોતા એકલા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. જેણે બંગડી, મંગળસૂત્ર, ચેઇન જેવા સોનાના ઘરેણાં પહેર્યા હોય તેમને રિક્ષામાં બેસાડતા. બાદમાં આરોપી કાશીરામ સોલંકી, અરવિંદ ધડુક અને ગૌરીબેન સોલંકી તેમની પાસેના બાળક સાથે બેસવામાં અગવડ થાય છે તેમ કહી વૃદ્ધ મહિલાને આગા પાછા કરી તકનો લાભ મેળવતા. ત્યારે મહિલા આરોપી ગૌરીબેન સોલંકી તકનો લાભ જોઈ કટ્ટર વડે સોનાની બંગડી, મંગળસૂત્ર જેવા દાગીના કાપી લેતા હતા. ચોરી કરી લીધા બાદ રિક્ષામાં જગ્યા નથી તેમ કહી અધવચ્ચે પીડિતાને ઉતારી દઈ નાસી જતા હતા. વધુમાં પોલીસ તપાસમાં તેઓએ સુરત શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારમાં 14 જેટલી ચોરી આ રીતે કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી મંગળસૂત્ર જેનું વજન 28.570 ગ્રામ, કુલ કિંમત 3,79,350, સોનાની બંગડી નંગ 2 કુલ વજન 20.690 ગ્રામ જેની કિંમત 2,89,000, સોનાની લકડી નંગ 2 કુલ વજન 39,000.25 ગ્રામ કિંમત રૂપિયા 4,48,900, રિક્ષા નંગ 2 કુલ કિંમત 1 લાખ, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 10,500, કટ્ટર નંગ 9, નંબર પ્લેટ નંગ 2 એમ રૂપિયા 12,57,770નો મુદ્દામાલ કબજે કર્યો છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.